ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં જીરામાં આંટો મારવા. જીરું વાવીને આજે 15 દિવસ થઈ ગયા છે. જીરું ઉગી ગયું તો આમ જોઈ લો, જીરું હવે લાગેટ નીકળવા મળી ગયું છે. કારણ કે હવે ને જીરાની ખરેખર હવે ઉગણી આવી છે. જોઈ લો બધું, હવે વાતાવરણ સારું છે, જીરું મોઢું નીકળવા મળી ગયું છે. કારણ કે અત્યારે ટાઈમ સારો છે જીરાનો. હવે વાવી દેવાય. હવે પછી જેટલું મોડું કરો એટલું મોડું. જોઈ લો, આ બધી નીકળવા મળી ગયું જીરું. આજે 15 દિવસ થયા અને 15 દિવસે મળી ગયું લાગેટ બધું દેખાવા. જોઈ લો, જીરાની ઉગણી સારી છે. આજે 15 દિવસ થયા જીરું વાવીને. હવે જેટલું મોડું કરો એટલું મોડું. બાકી આ બધું લાગેટ મળી ગયું દેખાવા. જો વાતાવરણ અનુકૂળ છે આને ઉગવા માટેનું. જોઈ લો, નીકે પારીએ તો બહુ દેખાય છે એમ સારું. આજે તારીખ 26/11/2024. જોઈ લો, આખાઈમાં જીરું છે. જીરા કરતાં મગફળી જાજી ઉગી છે. કારણ કે આની પહેલાં આપણે વાવતર મગફળી નહોતું. જો પારી ઉપર તો બહુ દેખાય છે. એટલે જીરું ઉગણી સારી છે આ સાલ. જોઈ લો, આ બધું આ દેખાય. જો બધે સારું ઉગી ગયું છે. જોઈ લો, એટલે હવે જીરાને મોડું ન કરતા વાવવાવાળા હવે વાવી દેજો. વાતાવરણ સારું છે અને ઉગીએ જલ્દી જાય છે. 2 પાણી જીરું બહાર નીકળી જાય છે. જોઈ લો, જો બધું લાગેટ નીકળવા મળી ગયું છે. પંદર દિવસનું થયું અને 2 પાણી પાયા છે. અને હવે છે ને વધી 3 પાણી પીશે એટલે આ જીરું પાકી જશે. લો, મસ્ત બધું ઉગી ગયું છે. પણ મગફળી બહુ ઉગી છે આમાં. જોઈ લો, અમારે શું છે, મગફળી મોડા સુધી ઊભી રહી હતી એટલે મગફળી બહુ ખરી ગઈ હતી જમીનમાં. લાગેટ લીલા છોડવા દેખાય બધાય મગફળીના જ છે. જોઈ લો, બધું મગફળી જ છે. જીરું મગફળી બે હારે આવી ગયું છે. જો હા, આપણી વાડીના વૈદની પારીએ બોયડીનો છોડ છે. પણ આ વખતે બોરામાં વરસ પાવું છે. એટલે હજી નાના નાના બોરા થયા છે. હજી મહિના પછી મોટા થાય ને ખાવા થાય. બોરા આવી ગયા પણ હજી નાના નાના છે. આ પાણીનો અવાજ. અહીંથી કરીને એ લાંબે લાંબો આખો પટ્ટો જીરાનો. જોઈ લો, આ ઝીણી બોયડી, નાના બોર. આ હવે મટકી બોર ઝીણા. જોઈ લો, આ છોડ આંબાનો છે, જામફળી છે, જાંબુ છે. અહીંયા બધે બકાલું વાવ્યું છે. આ લસણ છે, આ લસણ વાવ્યું છે. આ રીંગણ વાવી છે. આ રીંગણના છોડ. આ રે મેથીના કેરા. આમાં ધાણા છે. ધાણા હજી ઉગ્યા નથી. આમાં કોક ઉગતા આવે છે. આ ધાણા જ છે આમાં. લો, આ આપણું વાડી છે અને જીરાનું વાવેતર.